આજના લેક્ચરમાં આપણે જોઈશું કે HTMLમાં ટેક્સ્ટ ફોર્મેટિંગ કેવી રીતે થઈ શકે છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે HTMLમાં ટેક્સ્ટ ફોર્મેટિંગ માટે કેટલા ટેગ અવેલેબલ છે। તો એક તો પેરેગ્રાફ હોય છે, પછી પ્રી ટેગ છે, લાઇન બ્રેક, પછી કોઈપણ ટેક્સ્ટ છે એને બોલ્ડ ઇટાલિક કરવું હોય, ડિલીટ ટેક્સ્ટ થઈ ગઈ છે એવું બતાવવું હોય, માર્ક કરવું હોય, કોઈ ટેક્સ્ટ નવી ઇન્સર્ટ થઈ છે એવું બતાવવું હોય, પછી હેડર ટેગ છે બધા હોરિઝોન્ટલ રૂલર કેવી રીતે બતાવાય અને કોઈપણ ટેગને કોમેન્ટ કેવી રીતે કરાય એ આજે આપણે લેક્ચરમાં જોઈશું। તો સૌથી પહેલાં એક નોટપેડ એડિટર ખોલો। તો એક આપણે નોર્મલ HTML ફાઇલ બનાવીએ। બ્લોક ટાઈપ HTML, આનાથી ખ્યાલ આવશે કે HTMLનું કયું વર્ઝન છે। હેડર ટેગ અને બોડી ટેગ। ફાઇલને સેવ કરી દઈએ। ઓકે, હવે આને હું ઓપન કરીશ તો આપણે જો અત્યારે આ ફાઇલમાં આપણે કશું એડ નથી કર્યું। તો આપણે વ્યૂ પેજ સોર્સ કરીને જોઈશું તો આપણે જે બી HTML લખ્યું હતું એ જ HTML અહીંયા ડિસ્પ્લે થયું છે। ઓકે, હવે આપણે મોડ એડ કરવાનું ચાલુ કરીએ। તો સૌથી પહેલાં છે પેરેગ્રાફ ટેગ। મારે કોઈ પણ ટેક્સ્ટ છે એને એઝ એ પેરેગ્રાફ બતાવવો હોય તો એના માટે પી ટેગ યુઝ થાય। હવે કોઈ પણ ટેગ છે એ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ એન્ગ્યુલર બ્રેકેટની અંદર થતું હોય છે, એ તો આપણને ખ્યાલ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું। હવે પી ટેગમાં કોઈ પણ આપણે ટેક્સ્ટ લખીએ કે ધીસ ઇઝ સિમ્પલ પેરેગ્રાફ, સેવ કરીએ છીએ અને આને રિફ્રેશ કરીએ છીએ। તો જુઓ આપણે જે પેરેગ્રાફ લખ્યો હતો એ અહીંયા આવી ગયો છે। હવે પેરેગ્રાફની અંદર પ્રોબ્લેમ શું છે કે મેં એક તમે એક્ઝામ્પલ જો કે આ પેરેગ્રાફ છે, મેં જગ્યા છોડી અને અહીંયા કંઈક બીજી વસ્તુ લખી, પછી મેં બ્રેક નવી લાઈન ખોલીને આ રીતે ફોર્મેટ કરીને મેં લખ્યું છે। તો અહીંયા આપણે HTMLમાં જે ઘણી બધી લાઇનની અંદર કન્ટેન્ટ લખ્યો છે, પણ જ્યારે હું આને રન કરીશ તો દેખો આ બધું એક જ લાઇનની અંદર આવશે, કેમ કે પેરેગ્રાફમાં ઇનબિલ્ટ એવું હોય કે કોઈપણ વધારાની જે એમ્પ્ટી સ્પેસીસ હોય એ આને ઇગ્નોર કરતું હોય છે પેરેગ્રાફ। તો આવું ના કરવું હોય તો એના માટે એક બીજો ટેગ છે જેને આપણે પ્રી કહીએ છીએ। આ જ કન્ટેન્ટ પણ હું ટેગ ચેન્જ કરી દઉં છું, પેરેગ્રાફની જગ્યાએ પ્રી કરી દઉં છું। ઓકે, હવે આપણે જોઈએ તો દેખો પ્રી ટેગમાં કેવું હોય કે આપણે જે રીતનું કન્ટેન્ટ લખ્યું હોય, જેટલી લાઇન છોડી હોય સેમ ટુ સેમ એ રીતે ડિસ્પ્લે કરશે, કોઈ પણ વ્હાઇટ સ્પેસને ઓમિટ નહીં કરે રહ્યું। ઓકે, આ થયું પેરેગ્રાફ અને પી ટેગ। હવે આપણે જોઈએ કે કોઈ પણ ટેક્સ્ટ છે એને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન એ બધું કેવી રીતે કરાય। કોઈ પણ ટેક્સ્ટ છે તો જો એને બોલ્ડ કરવી હોય તો એનો ટેગ છે બી અને એ ટેગને પૂરો કરવા માટે /b। હું રિફ્રેશ કરું છું તો દેખો આપણે જે ટેક્સ્ટને બોલ્ડ કરી હતી એ હાઇલાઇટેડ બતાવે છે। હવે આ જ વસ્તુ બોલ્ડની જગ્યાએ હું સ્ટ્રોંગ બી લખી શકું છું, એ જ કામ કરશે। દેખો મેં સ્ટ્રોંગ કર્યું તો એ બી સેમ જ કામ કરવાનું છે। તો હવે આ બંનેમાં ડિફરન્સ શું છે બોલ્ડ અને સ્ટ્રોંગની અંદર? તો આમ જોઈએ તો કંઈ ડિફરન્સ નથી, પણ બેટર એ છે કે આપણે બોલ્ડ કરવા માટે બીની જગ્યાએ સ્ટ્રોંગ ટેગ વાપરીએ। એનું રીઝન છે કેમ કે સ્ટ્રોંગ ટેગ છે HTML5ની અંદર નવું ઇન્ટ્રોડ્યુસ થયું છે। એનાથી જે આપણે સર્ચ એન્જિન છે, ગૂગલ છે, બિંગ છે, તો એ બધાને ખ્યાલ આવે કે આ ટેક્સ્ટને એણે વધુ મહત્ત્વ આપ્યું છે, એટલે સર્ચ એન્જિનની અંદર આ ટેક્સ્ટમાં રેન્ક થોડું વધુ આવશે જે આની અંદર નહીં આવે, એટલે એનું એમ્ફેસિસ થોડું વધુ આવશે।
હવે આપણે બોલ્ડ કર્યું તો એ જ રીતે ઇટાલિક છે. મારે કોઈ પણ ટેગ છે એને ઇટાલિક કરવું હોય તો એના માટે ટેગ આવે I/I. અને ઇટાલિક માટે HTML ફાઇલની અંદર નવો કીવર્ડ આવ્યો છે EM એટલે એમ્ફેસિસ. તો આને રન કરીને જોઈએ. ઓકે, જોયું આ બંનેનું આઉટપુટ સેમ છે, પણ એક ટેગ છે એ જૂનો ટેગ છે અને બીજો જે એક ટેગ છે એ થોડું સર્ચ એન્જિનને કમ્પેટેબિલિટી વાળો ટેગ છે EM. એ જ રીતે કોઈ પણ ટેક્સ છે એના મારો કોઈ ટેક્સ ડિલીટ થઈ ગયું હોય તો એ કેવી રીતે બતાવાય. તો એના માટે જ કીવર્ડ છે DEL, ડિલીટમાં DEL ખાલી. તો હું આને રન કરીશ તો દેખો જે બી ટેક્સ ડિલીટ થઈ હતી એઝ એ ડિલીટેડ બતાવે છે. હવે કોઈ ટેક્સને મારે માર્ક કરવી હોય, હાઇલાઇટ કરવી હોય તો કેવી રીતે કરું? તો એના માટે ટેગ છે માર્ક રિફ્રેશ કર્યું તો ધીસ ઇઝ માર્ક ટેક્સ. જે બી મેં ટેક્સને માર્ક કર્યું હતું એ જેમ હાઇલાઇટરથી માર્ક કરી હોય એ રીતે બતાવે છે. હવે કોઈ ટેગ છે એ થોડી મેં પાછળથી ઇન્સર્ટ કરી હોય તો એને કેવી રીતે બતાવી શકીએ? તો એના માટે છે INS/INS. જો મેં પાછળથી ઇન્સર્ટ કરી હતી તો એનું ફોર્મેટ આ રીતનું આવી ગયું. હવે કોઈ પણ ટેક્સ્ટ છે એને અંડરલાઇન કરવી હોય તો એના માટે ટેગ છે U/U ફોર અંડરલાઇન. ઓકે, આવી ગયું. હવે કોઈ પણ ટેક્સ્ટ છે તો એના મારા સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ બતાવી હોય તો સબસ્ક્રિપ્ટ શું છે કે હું આ ટેક્સ્ટ લખું છું તો એની ઉપર મારે કોઈ ટેક્સ્ટ બતાવ્યું હોય, નીચે ટેક્સ્ટ બતાવ્યું તો એ સબસ્ક્રિપ્ટ થયું અને એની ઉપર બતાવવું હોય તો એ સુપરસ્ક્રિપ્ટ થયું. એક્ઝામ્પલ આપું તો સુપરસ્ક્રિપ્ટ માટે SUP અને સબસ્ક્રિપ્ટ માટે SAB. રન કરું છું. દેખો સુપરસ્ક્રિપ્ટ છે તે ઉપર આવી ગયું. સબસ્ક્રિપ્ટમાં લોચા વાગ્યા છે તો એનું સિન્ટેક્સ છે SUB, સ્પેલિંગ મિસ્ટેક. દેખો આ ટેક્સ્ટ છે એનાથી કોઈ બી ઉપર મારે થોડી ટેક્સ્ટ બતાવ્યું હોય તો એના માટે હું સુપરસ્ક્રિપ્ટનો યુઝ કરું અને જો નીચે બતાવી હોય તો એના માટે સબસ્ક્રિપ્ટનો યુઝ કરું. ઓકે, આ થઈ ગયું. હવે મેં છે ને એક પેરેગ્રાફ છે એમાં મેં 2 લાઈન લખી છે. હવે મારે આ બંને લાઈન જે છે એ બંને વચ્ચે એન્ટર મારવું છે, જગ્યા છોડવી છે નવી લાઈનથી. તો કેવી રીતે કરી શકું? તો એના માટે એક ટેગ છે BR ફોર બ્રેક. તો એકવાર લખીશ તો એકવાર બ્રેક છૂટશે. સેવ કરી દઉં, રિફ્રેશ. જો BR લખ્યું તો એકવાર નીચે બ્રેક છૂટી. હવે મને બીજી બધું બ્રેક છોડવી છે તો જેટલી વાર છોડવું હોય એટલી વારને કોપી પેસ્ટ કરી દેવાનું. હું આમાં આવ્યું, રિફ્રેશ કર્યું તો જો મેં જેટલી વાર બ્રેક કર્યું હતું એટલી લાઈન છૂટી ગઈ. હવે આની અંદર થોડા હેડિંગ ટેગ હોય છે જે આપણે બીજા લેક્ચરમાં જોયું હતું. તો હેડિંગ ટેગ 5 હોય છે, H1, H2, H3, H4, H5. તો એ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ. H1, H2 for heading 2, heading 3, heading 4 and heading 5.
સેવ કરું છું, રન કરું, ફરીથી રિફ્રેશ કરીશ તો દેખો જે હેડિંગ 1 હતું એ સૌથી મોટું આવ્યું, હેડિંગ 2 નાનું, 3n થી બી નાનું, 4n થી બી નાનું અને 5 સૌથી નાનું આવી ગયું. ઓકે, હવે સપોઝ કોઈ મારે ટેક્સ્ટ છે એને નાની કરવી છે તો એ કેવી રીતે કરી શકું? તો એના માટે એક ટેગ છે સ્મોલ કરીને, small/small, સેવ કરું છું, રન કરું છું, રિફ્રેશ કરું છું તો દેખો આ જે ટેગ ચાલે છે એનાથી આ ટેક્સ આવી એકદમ નાની આવી, સ્મોલ થઈ ગઈ. હવે મારે કોઈ પણ ટેક્સ્ટ છે તો સપોઝ આ હેડિંગ 1 ને હેડિંગ 2 જે હેડિંગ બધા આપ્યા છે તો આ બંને વચ્ચે મારે એક લાઇન છોડવી છે તો એ કેવી રીતે કરી શકીએ? તો હોરિઝોન્ટલ લાઇન છોડવા માટે એક ટેગ છે HR મીન્સ હોરિઝોન્ટલ રૂલર. તો હું આ લખીશ, સેવ કર્યું, રિફ્રેશ કરું છું તો દેખો આ બંને વચ્ચે એક લાઇન છૂટી ગઈ. હવે મેં કોઈ ટેક્સ્ટ લખી છે પણ મારે એના કોમેન્ટ ડિલીટ નથી કરી પણ કોમેન્ટ કરી દેવી છે તો હું કેવી રીતે કરી શકું? તો એના માટે એક ટેગ હોય છે લેસ ધેન, એક્સક્લેમેટર, ડેશ અને આને એન્ડ કરવા માટે લેસ ધેન અને ગ્રેટર ધેન. તો તમે જોશો કે આ ગ્રીન આઉટ થઈ ગયું, મીન્સ આ ટેક્સ્ટ આપણે લખી છે પણ એ ડિસ્પ્લે નહીં થાય. જો કોઈ ઇફેક્ટ નહીં આવી, પણ હું આના વ્યૂ સોર્સ કરીને હું આનું HTML જોઈશ તો ત્યાં મને ખ્યાલ આવશે કે આ ટેક્સ્ટ લખેલી છે ખરી પણ કોમેન્ટ થઈ ગઈ છે એટલા માટે અહીંયા ડિસ્પ્લે નથી થતી. ઓકે, આ બધું કવર થઈ ગયું. આવતા લેક્ચરમાં આપણે એ જોઈશું કે CSS શું હોય છે, બેઝિક એને કેવી રીતે યુઝ કરી શકાય અને આપણા પેજમાં એને એપ્લાય કરવી હોય તો કઈ રીતે આપણે એને કરી શકીએ. થેન્ક યુ.